નમસ્કાર મિત્રો, હું છું હસમુખ પરમાર. આપ સૌનું સ્વાગત છે એનઈપી 2020 માસ્ટર ક્લાસમાં. આજે આપણે વાત કરવાના છીએ એનઈપી 2020 ના સૌથી મહત્વપૂર્ણ વિષય વિશે, ECCE, અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન. જો તમે પ્રી સ્કૂલ ચલાવો છો, શાળા સંચાલક છો, પ્રિન્સિપાલ છો, શિક્ષક છો, અથવા એજ્યુકેશન સાથે જોડાયેલા છો, અથવા નાના બાળકોના વાલી છો, તો આજનો વિડીયો તમારા માટે જીવન બદલી શકે એવો છે. કારણ કે આજે જે આપણે બાળક સાથે કરી રહ્યા છીએ તેના પરિણામો આખી જિંદગી સુધી જોવા મળશે. મિત્રો, જો હું તમને કહું કે બાળકનું ભવિષ્ય ધોરણ 10માં નહીં, ધોરણ 12માં નહીં, પરંતુ માત્ર 6 વર્ષની ઉંમર પહેલા જ મોટા ભાગે ઘડાઈ જતું હોય છે, તો શું તમે વિશ્વાસ કરશો? આ વાત કોઈ વ્યક્તિનું મંતવ્ય નથી. આ વાત આધુનિક સંશોધન અને એનઈપી 2020 બંને સ્વીકારે છે. બાળકના મગજનો લગભગ 85% વિકાસ પ્રથમ 6 વર્ષમાં થઈ જાય છે. એટલે જ એનઈપીમાં ECCE ને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ECCE એ શું છે? તો ECCE નો સંપૂર્ણ અર્થ થાય છે અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન. ગુજરાતીમાં એનો અર્થ કરીએ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ. ધ્યાન આપો, અહીં બે શબ્દો છે, કેર અને એજ્યુકેશન. માત્ર ભણાવવાનું નહીં, માત્ર રમાડવાનું નહીં, પરંતુ પ્રેમ, સુરક્ષા, સ્વાસ્થ્ય, પોષણ, ભાવનાત્મક વિકાસ, સામાજિક વિકાસ, ભાષા વિકાસ અને આનંદ સાથેનું શિક્ષણ. આ બધું મળીને બને છે ECCE. બાળકનું મગજ કેવી રીતે વિકસે છે? મિત્રો, એક સુંદર ઉદાહરણથી સમજીએ. જો તમે કોઈ મકાન બનાવો છો તો સૌથી મહત્વપૂર્ણ ભાગ કયો છે? એનો પાયો. જો પાયો જ મજબૂત નહીં હશે તો 10 માળનું મકાન પણ હશે તો બી પડી જશે. જો પાયો નબળો હોય તો સુંદર રંગરોગાન કરેલું મકાનને પણ બચાવી શકાશે નહીં. બાળકનું જીવન પણ એવું જ છે. 3 થી 8 વર્ષની ઉંમર એ જીવનનો મહત્વપૂર્ણ પાયો છે. આ સમયમાં બાળક સાંભળે છે, જુએ છે, અનુકરણ કરે છે અને સૌથી ઝડપથી શીખે છે. એટલે આ સમયને ક્યારેય હળવાશથી ન લેવો જોઈએ. આપણા સમાજમાં ઘણીવાર એવું થાય છે કે 2 વર્ષનું બાળક થયું નથી અને આપણે પૂછવાનું શરૂ કરીએ છીએ, એ બોલ બેટા, બી બોલ બેટા, 1 લખ, 2 લખ. કેટલા સ્થળોએ તો 3 વર્ષના બાળકને કલાકો સુધી લખાવવામાં આવે છે. મિત્રો, વિચાર કરો, જે બાળકનું શરીર હજી સંપૂર્ણ રીતે વિકસ્યું નથી તેને લાંબા સમય સુધી પેન્સિલ પકડાવીને લખાવવું શું ખરેખર શિક્ષણ છે? એનઈપી સ્પષ્ટ કહે છે આ ઉંમરે બાળકને રમત, અનુભવ અને આનંદથી શીખવું જોઈએ. ઘણા લોકો પૂછે છે, સર, ECCEમાં આખો દિવસ રમાડવાના હોય? મારો જવાબ છે ના. રમત પણ શિક્ષણ છે. જો યોગ્ય આયોજન હોય તો ચાલો જોઈએ ECCEમાં શું હોવું જોઈએ. ભાષા વિકાસની વાત કરીએ તો વાર્તાઓ, કવિતાઓ, જોડકણા, બાળગીત, સંવાદ. શારીરિક વિકાસની વાત કરીએ તો દોડવું, કૂદવું, બેલેન્સ બનાવવું, યોગ કરવા, મોટર સ્કિલ્સનો યુઝ કરવો. જ્યારે માનસિક વિકાસની વાત કરીએ તો પઝલ્સ રમવી, મેચિંગ કરવું, સોર્ટિંગ છે, મેમરીની ગેમ છે, ઓબ્ઝર્વેશન છે, એક્ટિવિટીઝ છે. જ્યારે સામાજિક વિકાસની વાત કરીએ તો મિત્રો સાથે રમવું, વારો લેવો, શેરિંગ કરવું, થેન્ક યુ, સોરી કહેવું, બીજાની હેલ્પ કરવી. જ્યારે ક્રિએટિવમાં જોઈએ તો ડ્રોઈંગ છે, ક્લેથી રમવું છે, ક્લેના અલગ અલગ રમકડા બનાવવા, મોડેલિંગ કરવું, આર્ટ, મ્યુઝિક, ડાન્સ, રોલ પ્લે, આ બધું પણ શિક્ષણ જ છે. એક સારી પ્રી સ્કૂલ કેવી હોવી જોઈએ? ચાલો 1 મિનિટ માટે કલ્પના કરીએ. તમે એક પ્રી સ્કૂલમાં પ્રવેશો છો. એક રૂમમાં બાળકો વાર્તાઓ સાંભળી રહ્યા છે, બીજા રૂમમાં બાળકો બ્લોક્સથી રમી રહ્યા છે કે બ્લોક્સથી ઘર બનાવી રહ્યા છે, કોઈ કલર કરી રહ્યા છે, કોઈ ગીતો ગાઈ રહ્યા છે, કોઈ બગીચાના છોડને પાણી પાવી રહ્યા છે અને શિક્ષક દરેક બાળક સાથે વાર્તાલાપ, સંવાદો કરી રહ્યા છે. આને કહેવાય છે ECCE ક્લાસરૂમ. અહીં અવાજ છે, હાસ્ય છે, જિજ્ઞાસા છે અને સૌથી મહત્વનું આનંદ પણ છે. ECCE નો સાચો અર્થ એને કહેવાય. શાળા સંચાલકો માટે 7 એક્શન પોઈન્ટ્સ છે. જો તમે તમારી શાળાની એનઈપી મુજબ તૈયાર કરવા માંગતા હો તો આજથી જ આ 7 બાબતો શરૂ કરી દો. દરરોજ સ્ટોરી ટાઈમ રાખો, દરરોજ આઉટડોર પ્લે કરો, દરરોજ મ્યુઝિક એન્ડ મૂવમેન્ટ એક્ટિવિટી રાખો. વર્કશીટ્સ કરતાં હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ વધારે છે. દરેક ક્લાસરૂમમાં લર્નિંગ કોર્નર્સ બનાવો. શિક્ષકોને ECCE મુજબ ટ્રેનિંગ આપો. બાળકને કમ્પેર નહીં કરો, એન્કરેજ કરો. આ 7 ફેરફારો તમારી શાળાની ગુણવત્તા બદલાવી દેશે. એક વાત હંમેશા યાદ રાખજો, બાળક કોઈ ખાલી કાગળ નથી. બાળક એક જીવંત બીજ છે. બીજને ખેંચવાથી તે મોટું નથી થતું, પણ યોગ્ય જમીન, યોગ્ય પાણી, યોગ્ય પ્રકાશ અને યોગ્ય સમય મળે તો આપોઆપ એક વિશાળ વૃક્ષ બને છે.
એ જ રીતે બાળકને દબાણ નહીં પણ યોગ્ય વાતાવરણ આપો. ચાલો 30 સેકન્ડમાં આપણે આખો વિડીયો સમજીએ. ECC એટલે માત્ર ભણતર નહીં પણ સંભાળ પ્લસ શિક્ષણ. પ્રથમ 6 વર્ષમાં જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય હોય છે. રમત દ્વારા શીખવું એ જ સાચું શિક્ષણ છે. પ્રેમ, સુરક્ષા અને આનંદ વગર શિક્ષણ અધૂરું છે. પ્રી સ્કૂલ એટલે ભવિષ્યનો પાયો છે. મિત્રો, આગલા એપિસોડમાં આપણે જાણીશું બાળકના મગજનો 85% વિકાસ કેવી રીતે થાય છે અને શાળા અને વાલીઓ કઈ ભૂલો કરે છે. શું આ બાળકના વિકાસને અસર કરે છે? આ એપિસોડ બિલકુલ જોવાનું ચૂકતા નહીં. જો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા શિક્ષક મિત્રોને, શાળા સંચાલકો સાથે જરૂર શેર કરો અને શિક્ષણ ક્ષેત્રની આવી પ્રેક્ટિકલ અપડેટેડ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું છું હસમુખ પરમાર. ફરી મળીશું NEP 2020 માસ્ટર ક્લાસના આગામી એપિસોડમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.